हाय फ्रेंड्स, आज આપણે બનાવશું અપમ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો। તો આપણે એક વાટકી વટાણા લીધા છે, 300 થી 400 ગ્રામ જેટલા અંદાજે છે। હવે આપણે લીલું લસણ છે, આદું છે, ધાણા ભાજી છે અને લીલા મરચાં છે, આ બધી જ વસ્તુ છે તેને આપણે ક્રશ કરી લેવાની છે। અને એક વાટકી સૂજી છે અને અડધી વાટકી જેટલું દહીં લીધું છે। હવે આપણે બાઉલ લઈ લેશું અને બાઉલની અંદર આપણે આ સૂજી છે તે એડ કરી દેશું। હવે આપણે દહીં છે તે એડ કરી દેશું। ખાટું દહીં હોય એવું લેવાનું। હવે આપણે આમાં થોડું પાણી એડ કરી દેશું। જો તમારી પાસે ખાટી છાશ હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે આને મિક્સ કરી લેશું। આ રીતે થોડું થોડું પાણી એડ કરતું જવાનું અને બેટર છે તે આપણે તૈયાર કરવાનું છે। તો આપણે આ દહીં છે તે બધા જ દહીંનો ઉપયોગ કરવાનો છે। આમાં આપણે થોડું પાણી એડ કરી અને આ રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। આ રીતે મીઠું એડ કરી અને સરસ રીતે હલાવી લેવાનું। તો બેટર હજી મને થોડું ઘટ લાગે છે એટલે આપણે આમાં થોડું પાણી એડ કરશું, કારણ કે સૂજી છે તે પલળશે એટલે બેટર થોડું ઘટ થઈ જશે। તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે આને પ્લેટ ઢાંકી અને રહેવા દઈશું। આ રીતે પ્લેટ ઢાંકી અને 1 થી 2 કલાક જેટલું ઢાંકી અને રહેવા દેવાનું છે। હવે આપણે બાઉલ લઈ લીધું છે। બાઉલની અંદર આપણે આ વટાણા છે તે આપણે એડ કરી દઈશું। આને આપણે ક્રશ કરી લેશું। તો આપણે કૂક નથી કરવાના, વટાણા ડાયરેક્ટ જ આપણે ક્રશ કર્યા છે। તો આપણે વટાણા અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તે તૈયાર કરી લીધી છે। હવે આપણે 1 થી 1.5 કલાક જેવો સમય થઈ ગયો છે અને સૂજી સરસ એવી પલળી ગઈ છે। હવે આપણે આ ક્રશ કરેલા વટાણા છે તે આપણે એડ કરી દઈશું। હવે આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું। અને આપણે મિક્સ કરી લેશું। થોડું પાણી એડ કરશું, કારણ કે બેટર છે તે ઘટ થઈ ગયું છે। હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે મેસરથી સરસ રીતે મિક્સ કરી લેશું। આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આમાં વઘાર કરવાનો છે। તો આપણે વઘાર કરવા માટે વઘારિયું લઈ લીધું છે, તેમાં આપણે તેલ પણ એડ કરી દીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરશું। રાઈ સરસ રીતે સતળાઈ જાય એટલે આપણે જીરું એડ કરવાનું છે। તો આપણી રાઈ સતળાઈ ગઈ છે, હવે આપણે જીરું એડ કરશું। તો આપણે 1 ચમચી રાઈ એડ કરી છે અને અડધી ચમચી જીરું એડ કર્યું છે। ચપટી આપણે હિંગ એડ કરી છે। 1 આપણે સૂકું લાલ મરચું એડ કર્યું છે। હવે આપણે 1 ચમચી વ્હાઈટ તલ છે તે આપણે એડ કરી દઈશું। તો અત્યારે મારી પાસે મીઠા લીમડાના પાન નથી એટલે મેં એડ નથી કર્યા। હવે આપણે આ વઘાર છે તે આપણે બેટરની અંદર એડ કરી દઈશું। આ રીતે હવે આપણે ઉપર ગરમા ગરમ હોય તેલ ત્યારે જ આપણે ચપટી આપણે ગરમ મસાલો છે તે એડ કરી દેવાનો। આને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે
બેટર છે તે સરસ મેં મિક્સ કરી લીધું છે અને હવે આપણે અડધી ચમચી જેટલો ઈનો એડ કરવાનો છે. ઈનો એડ કરી અને બેટરને સરસ રીતે મિક્સ કરી લેવાનું, એટલે બેટર છે તે એકદમ સરસ ફૂલી જશે. તો જ્યારે તમારે અપમ બનાવવા હોય ત્યારે જ તમારે ઈનો એડ કરવાનો. આ રીતે આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે. હવે આપણે અપમનું પેન લઈ લેશું. તો આપણે અપમનું પેન છે તે પણ લઈ લીધું છે. એમાં થોડું આ રીતે તેલ એડ કરી દઈશું. જો તમે તેલ વધારે ન ખાતા હોય તો તમે ડાયરેક્ટ જ અપમ બનાવી શકો છો, કારણ કે આપણે બેટરમાં પણ વઘાર એડ કર્યો છે. એટલે તમે જો તેલ ઓછું ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, ડાયરેક્ટ જ અપમ બનાવી શકો છો. હવે આપણે આ રીતે અપમ મૂકી દઈશું. હવે આપણે આને થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું. થોડી વાર પછી આપણે ચેક કરવાનું. આ રીતે ઉપરની સાઈડ કૂક થઈ જાય પછી આપણે એને આ રીતે પલટી લેવાનું. તો ચેક કરવાનું કે નીચેની સાઈડ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આને કૂક કરવાના. તો હજી જોઈએ ને એવા ગોલ્ડન બ્રાઉન નથી થયા છે, કારણ કે લાઇટ ગોલ્ડન બ્રાઉન થયા છે આ રીતે બધા જ. તો હજી આને આપણે ફરીથી થોડા કૂક કરવાની જરૂર છે. એટલા માટે આપણે 5 મિનિટ જેવો સમય આપણે ઢાંકી અને રહેવા દઈશું. હવે આપણે ચેક કરશું. તો આ રીતે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને ત્યાં સુધી આને કૂક કરવાના. હવે આપણે આને પલટી લેશું. આ રીતે બધા જ અપમ છે તેને આપણે પલટી લેશું. હવે આપણે ઉપરથી થોડું તેલ એડ કરશું, એટલે નીચે પણ સરસ રીતે કૂક થઈ જાય અને સરસ ફૂલી અને દડા જેવા થઈ જાય. આ રીતે બધા અપમમાં થોડું થોડું તેલ એડ કરી દેવાનું. હવે આપણે આને ઢાંકી અને રહેવા દઈશું. થોડી વાર પછી આપણે ચેક કરવાનું. તો તમે જોઈ શકો છો કે હજી ગોલ્ડન બ્રાઉન નથી થયા છે. ફરીથી આપણે આને ઢાંકી અને રહેવા દઈશું 5 મિનિટ માટે. તો 5 મિનિટ પછી આપણે ચેક કરશું. તો એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે આને પ્લેટમાં લઈ લઈશું. તો આપણા અપમ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો મેં ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો જો તમારી પાસે ગ્રીન ચટણી પણ અવેલેબલ હોય તો તમે તેની સાથે પણ સર્વ કરી શકો છો, ટમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે. તો એકદમ મસ્ત મજાના આપણા અપમ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. એકદમ સોફ્ટ એવા આપણા અપમ છે તે બની અને તૈયાર થઈ ગયા છે.